સ્ટુડન્ટ્સ કેમ છો બધા? મજામાં છો ને? યુનિટ 2 ઇંગ્લિશ આપણે હ્યુમન રોબોટ આ પાઠની અંદર 3 ભાગ જોયા. પ્રેમ ચોપડા નામની એક વ્યક્તિ છે, એ પોતાના મદદ માટે થઈને, ઘરના સામાન્ય કામની મદદ માટે થઈને એક રોબોટ ખરીદે છે. એ રોબોટ લેવા માટે એ સુવર રોબોટ પ્લાઝા આ જગ્યાએ જાય છે અને ત્યાં ઘણા બધા પ્રકારના રોબોટ એ જોવે છે અને એમાંથી એક બ્લુ રોબોટ કે જે હાઉસહોલ્ડ વર્ક માટે થઈને યુઝફુલ હોય આવો રોબોટ છે એ પસંદ કરે છે. આ રોબોટ જે છે એને કોઈ પણ પ્રકારનું ઘરનું કામ છે એ કરી દઈ શકે, બજારમાંથી ખરીદી કરી દઈ શકે, આવા પ્રકારની ફેસિલિટીવાળો રોબોટ હોય છે. આ રોબોટ માટે થઈને એ સેલ ડીડ અને નો મિસયુઝ ઓફ ધ રોબોટ આ એક સર્ટિફિકેટ હોય છે અને કોન્ટ્રાક્ટ હોય છે, એ પોતે સાઇન કરે છે. આ રોબોટ લેતી વખતે એનો સેલ્સમેન એને એ વસ્તુ પણ સમજાવે છે કે રોબોટિક્સના સિદ્ધાંત પ્રમાણે 3 સિદ્ધાંતો એવા છે કે જેના ઉપર આ રોબોટ કામ કરશે. એમાંની પહેલો સિદ્ધાંત એ છે કે જે રોબોટ છે એ પોતાના માલિક છે એની આજ્ઞાનું હંમેશા પાલન કરશે. બીજો સિદ્ધાંત એ છે કે રોબોટ છે એ કોઈ માણસને નુકસાન નહીં કરે. અને ત્રીજો સિદ્ધાંત એનો એ છે કે રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. પ્રેમ ચોપડા શરૂઆતથી જ ઘણો સેલ્ફિશ દેખાડ્યો છે કે જે એક જ સિદ્ધાંત સાંભળી અને એમ વિચારે છે કે આ રોબોટ ખરીદી લેવાય. એ છે પહેલો સિદ્ધાંત કે આ રોબોટ છે એ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધીમે ધીમે પ્રેમ ચોપડા છે એ રોબોટ વાપરે છે તો એને ખબર પડે છે કે આ રોબોટ છે એનામાં બહુ સારી એવી એક્યુરસી એટલે ચોકસાઈ અને ખૂબ સારી સ્પીડ છે. હું જેમ કહું એમ કરે છે અને બહુ જ ઝીણવટભરી ચોકસાઈ રાખીને મારું કામ કરે છે. આ વસ્તુની એને ખબર પડી એટલે એને એવો વિચાર આવ્યો કે જો આ રોબોટ છે એ મારી માટે થઈને કેરી ખરીદી શકે તો વાય નોટ અ પ્રેશિયસ થિંગ, કોઈ કિંમતી વસ્તુ શું કામ ન ખરીદે. એટલે એને જુદી જુદી એવી કિંમતી વસ્તુ વેચાતી હોય એવી જગ્યાએ જાય છે. પ્રેમ ચોપડાને રોબોટને કમાન્ડ આપવા માટે થઈને એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડતી હોય, તો એ રિમોટ કંટ્રોલ મોનિટર છે એ અમુક રેડિયસની અંદર જ કામ કરતું હોય. એટલે આવી કિંમતી વસ્તુ ખરીદી કરવા જાય ત્યારે એનાથી બહુ નજીક પણ કોઈ છુપાયેલી જગ્યાએ પ્રેમ ચોપડા રહે, ત્યાંથી એ રોબોટને ઓપરેટ કરી શકે રિમોટ કંટ્રોલ દ્વારા. અને આવી રીતે એને ઓર્ડર આપે કે ભાઈ તું એક આ નેકલેસ છે એ લઈ લે અને તારા સ્ટોરેજ યુનિટની અંદર રાખી દે, કોઈ અવાજ નહીં કરતો, કોન્ફિડેન્શિયલ વસ્તુ છે, આ વસ્તુ લીક ન થવી જોઈએ, નહીંતર હું તને ડિફ્યુઝ કરી નાખીશ. આવી બધી એને ઓર્ડર આપી દીધા હોય એટલે કોઈ પણ જિંગલ કે બેલ વાગ્યા વગર રોબોટ છે એ આ કામ છે એ કરી લે, પોતાના સ્ટોરેજ યુનિટની અંદર નાખી દે. હવે આવું એમને એમ કેટલાય દિવસ સુધી ચાલ્યા કર્યું. શરૂઆતમાં તો કોઈને બહુ ધ્યાન ન ગયું, પણ ધીમે ધીમે વેપારીઓની વચ્ચે આ ચર્ચાનો વિષય બની ગયો હતો. એમાં એક દિવસ એક યુવાન એવા ફ્રૂટ વેન્ડર એટલે કે ફ્રૂટના વેપારી, એને બહુ સરસ મજાની અને મોંઘી અફઘાની ગ્રેપ્સ આવી રીતે એક રોબોટને પોતાના સ્ટોરેજ યુનિટની અંદર નાખતા જોઈ ત્યારે એણે આ વાત છે એ પોલીસને રજૂ કરી અને પોલીસે એ વસ્તુને ઉપર એક્શન લેવા માટે થઈને રોબોટ્સ ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. એમાં એક બ્લુ રોબોટ હતો, એટલે કે આપણો આ રામસિંગ 070 હતો. ખાસ આણે કીધું હતું કે બ્લુ રોબોટે આવું કર્યું હતું, એટલે બ્લુ રોબોટ ઉપર વધારે નજર હતી. આ રોબોટ છે એ જ્યારે ગોપાલ જ્વેલર્સની અંદર ખરીદી કરવા માટે થઈને જાય છે અને આવી રીતે કોઈ વસ્તુ લે છે, એવા સમયે પોલીસ છે એ પોતે સીસીટીવી કેમેરા એવી રીતે ગોઠવેલા હોય અને પોલીસ છે એ બધી વસ્તુ કેપ્ચર કરી લે છે અને રોબોટને પકડી લે છે. જેવા રામસિંગની નેક ઉપર લાઇસન્સ નંબર લખેલો હતો એ જ્યારે પોલીસ છે એ પોતે નોંધતી હોય છે, એવા સમયે પ્રેમ ચોપડા છે એને તો દૂરથી દેખાતું જ હોય, બાયનોક્યુલરથી જોતો હતો, તો પ્રેમ ચોપડા છે એ ત્યાંથી ભાગી જાય છે અને પોતાના ઘરે વયો જાય છે. પોલીસ છે એ જ્યારે પ્રેમ ચોપડાને ઘરે પકડવા ગઈ તો સાવ અજાણ્યો થઈ ગયો
કે લે મારો રોબોટ તો બજારમાં ખરીદી કરવા ગયો છે, મેં કાંઈ એને આવો કમાન્ડ આપ્યો નથી. અને પોલીસે ઘરની તપાસ કરી, તો ઘરની તપાસ કરી એમાંથી કોઈ વસ્તુ નીકળી નહીં, કારણ કે ઓલરેડી પ્રેમ ચોપડાએ આ બધી વસ્તુ પોતાની ગેંગ સાથે મળી અને વેચી નાખી હતી, એટલે કોઈ વસ્તુ એને મળી નહીં. બીજું કે રોબોટ પકડાનો ત્યારે પ્રેમ ચોપડા ઘરે હતો. આવું કહી અને પ્રેમ ચોપડા છે એ પોતે જેલમાંથી તો નીકળી જાય છે, પણ રામસિંગ રોબોટ છે એ કોર્ટની કસ્ટડીની અંદર હોય છે. અને કાઉન્સિલ ગોહેલ કે જેણે આ કેસ લડવાનો હતો, એણે બહુ એવો આગ્રહ રાખ્યો હતો કે રામસિંગ રોબોટ છે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવે અને એની પૂછતાછ કરવામાં આવે કે એણે કેવી રીતે આ કામ કર્યું. અહીંયા સુધીનું આપણે આગળ લીધું હતું. અને એક બીજી વસ્તુ એ પણ હતી કે સુપર રોબોટ પ્લાઝાવાળા છે એણે આ કેસ થયો ત્યારે એવું કીધું હતું કે ભાઈ રોબોટ છે એની પાસે પ્રીવિયસ વીકની, આગલા વીકની એની પાસે મેમરી હોય છે, એનાથી જૂની મેમરી હોતી નથી. એટલે થોડોક પ્રેમ ચોપડાને એટલો વિશ્વાસ હતો કે આ રોબોટની મેમરી છે એ તો પૂરી થઈ ગઈ હશે. પણ કાઉન્સિલ ગોયલ છે એણે બહુ સ્માર્ટલી કીધું કે ભાઈ મેં આ રોબોટ છે એ આ પકડાણો એવો એને સ્વિચ ઓફ કરી દીધો હતો, એટલે ત્યાર પછીની મેમરી એની વપરાણી નથી. ઇટ મીન્સ કે એની પ્રીવિયસ મેમરીમાં આ ઘટનાઓ બધી હશે. એટલે કોર્ટે આદેશ આપ્યો કે રોબોટ છે એને કોર્ટમાં હાજર કરવા માટેનો પરમિશન આપવામાં આવે ને પોલીસ છે એને રોબોટને લઈને આવે છે. કાઉન્સિલ ગોયલ છે એ હવે પોતાની ટ્રાયલ શરૂ કરે છે. અહીંયાથી આપણે હવે શરૂ કરવાનું છે. તો કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ, TURN ટર્ન એટલે વળવું, ની તરફ ફરવું એટલે ટર્ન, એનું V2 વપરાણું છે એટલે કે ટર્ન્ડ. એ રામસિંગ રોબોટ તરફ વળે છે અને પ્રશ્ન પૂછે છે કે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે. આનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરવાનું આવે ત્યારે થાય કે કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ, પછી જે કોમા અને ઇન્વર્ટેડ કોમા છે એ નીકળી જશે. આ વુ છે એ કનેક્ટિવ બની જશે. યોર માસ્ટર એટલે રોબોટનો માસ્ટર એટલે હિઝ માસ્ટર, અને ઇઝનું ભૂતકાળનું રૂપ થઈ જશે વોઝ. એટલે સેન્ટેન્સ આખું ઇનડાયરેક્ટની અંદર એમ બનશે કે કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ એન્ડ આસ્ક્ડ વુ હિઝ માસ્ટર વોઝ. બરોબર. હી આસ્ક્ડ બ્રીફલી, BRIFLY, બ્રીફલી એટલે ટૂંકાણમાં. એણે એકદમ ટૂંકાણની અંદર જ પ્રશ્ન પૂછ્યો. એટલે કોઈ પણ રોબોટ છે એ જવાબ આપે એ પહેલાં લાઇટ અને ઝિંગલ થાય, એટલે અ ડલ બ્લુ લાઇટ ફ્લેશડ, FLASH ફ્લેશ એટલે ચમકવું, એનું V2 છે ફ્લેશડ. ડલ બ્લુ લાઇટ છે એ ફ્લેશ થઈ. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ, મોમેન્ટરી એટલે ક્ષણિક, MOMENTARY, મોમેન્ટરી એટલે ક્ષણિક, એક ક્ષણ માટે. વિયરિંગ સાઉન્ડ એટલે જરાક એવો વિર અવાજ આવ્યો. એન્ડ ધ રોબોટ સ્ક્વેકડ ઇન મેટાલિક ટોન, સ્ક્વેક એટલે બોલી કાઢવું, SQUEAK, તમે સ્પેલિંગ્સની અંદર ગ્લોસરીમાં લખ્યું જ હશે. ઇન મેટાલિક ટોન એટલે કે એમ જીવતી વ્યક્તિ નહોતી, કોમ્પ્યુટરાઇઝડ અવાજ હતો, એટલે મેટાલિક ટોન કહેવામાં આવે છે. એટલે એ જવાબ આપે છે મિસ્ટર પ્રેમ ચોપરા. હવે આને જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે તમારે આખું સેન્ટેન્સ લખવું પડે. શું સેન્ટેન્સ થાય તો કે ઇનડાયરેક્ટમાં કોઈ દિવસ અધૂરું વાક્ય આપણે લેતા નથી. તો ધ રોબોટ સ્ક્વેકડ ઇન ધ મેટાલિક ટોન, પછી કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જાય અને ત્યાં આવી જશે ધેટ. પછી મિસ્ટર પ્રેમ ચોપરા એટલે કે એ કર્તા બની ગયું અને આગળનો પ્રશ્ન જે હતો એ જ આવી જશે. અહીંયા જે લખ્યું છે ઇઝ, તો એનું થઈ જશે વોઝ. યોર માસ્ટર, તો એ રોબોટ જ બોલે છે એટલે શું થઈ જશે હિઝ માસ્ટર. બરોબર. આ તમે જોઈ શકો છો. આ મિસ્ટર પ્રેમ ચોપરા કરતા, ઇઝ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થયું વોઝ, અને હિઝ માસ્ટર. અહીંયા સેન્ટેન્સ પૂરું થાય. અધૂરું વાક્ય કોઈ દિવસ ઇનડાયરેક્ટની અંદર લેવાતું નથી. તો કાઉન્સિલ ગોયલે પ્રશ્ન પૂછ્યો હતો. પ્રશ્ન એમ હતો કે હુ ઇઝ યોર માસ્ટર, અને એનો જવાબ રોબોટે આપ્યો કે મિસ્ટર પ્રેમ ચોપરા. પછીનો પ્રશ્ન કાઉન્સિલ ગોયલનો, વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, તમે મિસ્ટર પ્રેમ ચોપરા માટે શું કર્યું છે. તો કાઉન્સિલ ગોયલ આસ્કડ, ઇનડાયરેક્ટ કરતી વખતે, પછી અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળી જશે અને આ વોટ છે એ કર્તા બની જશે, કનેક્ટિવ બની જશે.
બરોબર છે? આટલું તૈયાર થઈ ગયું? ઓકે. હવે આગળનું જે આ વાક્ય છે એની અંદર આપણે સબ્જેક્ટ ગોતીએ. તો સબ્જેક્ટ છે યુ. યુ એટલે શું થઈ જશે? રોબોટ. રોબોટ માટે થઈને વપરાશે હી. પછી ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1, તો સબ્જેક્ટ પ્લસ V2, તો વોટ હી ડીડ. તમારી પાસે નોટમાં પણ લખેલું છે. પછીના વાક્યમાં કાંઈ ફેરફાર નહીં થાય, યામના મૂકી દેવાનું ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. ઓકે. તો આને બીજી રીતે પણ વાક્યને ઇનડાયરેક્ટ કરી શકીએ. બીજી રીતે કઈ રીતે કરી શકીએ? તો કે કાઉન્સેલ ગોયલ આસ્ક્ડ રોબોટ, પછી વોટ, આટલું તો કોમન રહેશે. પછી સબ્જેક્ટ છે યુ. યુ એટલે શું થઈ જશે? હી. હવે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 એટલે તમે એને પૂર્ણકાળની અંદર પણ ફેરવી શકો છો. વોટ હી હેડ ડન. હેડ ડન. આ બંને વસ્તુ તમારી સાચી પડે છે. બરોબર છે? તો મિસ્ટર પ્રેમ ચોપડા માટેથીને તે શું કર્યું? એટલે હવે એણે જવાબ આપવાનું શરૂ કર્યું. અપોઝ. પોઝ એટલે એક વખતનો અટકાવ. વીર એટલે એક અવાજ. ધેન મેટાલિક આન્સર. મેટાલિક આન્સર એટલે મશીનનો અવાજ. ક્લિનિંગ એટલે કે સફાઈ કરી. મોવિંગ ધ લોન, મેં એની લોન છે એ સરખી કરી હતી. વોશિંગ, ધોયા હતા કપડાં. ડુઈંગ ડિશિસ, મેં એના વાસણ સાફ કર્યા હતા. શોપિંગ, એની ખરીદી કરી હતી. એ તો મશીનની જેમ એક ધારું બોલે રાખતો હતો. એટલે કાઉન્સેલ ગોયલે એને અટકાવ્યું. રિકોલ. રિકોલ એટલે યાદ કરવું. ઇન ડિટેલ. ઇન ડિટેલ એટલે કે વિસ્તારથી. યોર એક્ટિવિટીઝ ફોર લાસ્ટ 6 days. યોર એક્ટિવિટીઝ એટલે કે તમારી પ્રવૃત્તિ. ACTIVITY એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, એનું આ બહુવચન છે એક્ટિવિટીઝ. ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસની તમારી જે પ્રવૃત્તિ છે એ તમે યાદ કરો. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે કાઉન્સેલ ગોયલ છે એ વચ્ચેથી બોલ્યા. હવે આ વાક્ય જે છે એને ઇનડાયરેક્ટ કરવામાં આવે તો અહીંયાથી શરૂ થશે કે કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. બરાબર? આજ્ઞાર્થ વાક્ય છે. ખબર કેવી રીતે પડે? તો કે સીધું ક્રિયાપદથી શરૂ થયું છે. આજ્ઞાર્થ વાક્ય બે રીતે ઇનડાયરેક્ટ થાય, એક ટુથી અને એક નોટ ટુથી. તો આ હકાર વાક્ય છે એટલે અહીંયા આવી જશે ટુ. તો કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ ટુ રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીનું હિઝ એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 days. એટલે છેલ્લા 6 દિવસની તમારી પ્રવૃત્તિ જે છે એ યાદ કરો. આ બધા ઇનડાયરેક્ટના સેન્ટેન્સ છે એ તમે તમારી નોટની અંદર સ્પેલિંગની સાથે લખ્યા જ છે. એટલે એવું લાગે તો સાથે રાખો એટલે તમે એમાં જોઈ શકો કે આપણે આનું ઇનડાયરેક્ટ કેવી રીતે લખેલું છે. ઓકે. તો કાઉન્સેલ ગોયલે એને સ્પેસિફિકલી એટલે કે ચોક્કસ સમય દેખાડીને કીધું કે તમારા છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિ છે એ કયો. એટલે છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિની અંદર આગળ એણે શરૂ કર્યું. ધ મોમેન્ટ મેમરી ટેપ. મેમરી ટેપ એટલે એની યાદશક્તિ. એને તો મગજ તો હોય નહીં, મેમરી ટેપ જ હોય. તો વેન્ટ ઓન મિકેનિકલી. ગો ઓન એટલે ચાલુ રાખવું, એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ ઓન. મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે. એન્ડ મોનોટોનસલી એટલે કે એની અંદર બીજી કોઈ સ્વાભાવિકતા ન હોય, એમને એમ આગળ હાલ્યું જતું હોય. એનો અર્થ પણ યાંત્રિક રીતે જ થાય. આ બંને વસ્તુ સમાનાર્થી છે. તો આ જે મેમરી ટેપ છે એમને એમ યાંત્રિક રીતે આગળ ચાલી એટલે કે એણે એક્ટિવિટી કહેવાનું શરૂ કર્યું. તો કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની ડેકીનો ભાગ જે છે ખોલે એને બૂટ કહેવામાં આવે. તો કે મેં કારની ડેકીની ઉપરનો ભાગ ખોલ્યો હતો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. પછી એની અંદરથી જે ગ્રોસરી હતી, કરિયાણું હતું, GROCERY. ગ્રોસરી એટલે કરિયાણું. EMPTY એમ્પ્ટી એટલે ખાલી કરવું, એનું V2 છે એટલે કે ભૂતકાળનું રૂપ છે કે ખાલી કરી. શટ ધ બૂટ. પછી ઓલું ડેકીનો દરવાજો છે એ બંધ કરી દીધો હતો. ટર્ન પાછો ઊંધો વળ્યો. મૂવડ 30 steps પછી 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ અટકી ગયો. ક્યુરિયો શોપ. ક્યુરિયો શોપ એટલે કિંમતી વસ્તુની દુકાન. ઓન ધ લેફ્ટ ડાબી બાજુએ હતી. પછી તો કે પછીની જે ઇન્સ્ટ્રક્શન હતી તો પ્રેમ ચોપડાએ એને કહેવાની ના પાડી હતી. એટલે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક એટલે કે બ્લેન્ક. બ્લેન્ક એટલે આડો લીટો આવી ગયો કે હવે આગળની ઇન્સ્ટ્રક્શન છે એ આપી નથી શકાતું. પછી તો કે પછી શું થયું? તો કે મૂવ લેફ્ટ એટલે જે માહિતી પ્રેમ ચોપડાએ એને કહેવાની ના પાડી હતી એટલા ભાગની અંદર સિગ્નલ છે એ બ્લેન્ક થઈ ગયો. પછીની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. તો કે મૂવ લેફ્ટ
એટલે ડાબી બાજુ વળ્યો, ટર્ન 20 સ્ટેપ્સ, 20 ડગલા હાલ્યો. એટ ધીસ પોઈન્ટ આ જગ્યાએ કાઉન્સિલ ગોયલ ગોયલે આદેશ આપ્યો. COMMAND, કમાન્ડ એટલે આદેશ આપવો. એનું V2 છે કમાન્ડેડ. સ્ટોપ, અટક. રિવર્સ, પાછો જા. એન્ડ પ્લે, ફરીથી બોલ. અગેન ધેર વોઝ ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. આ જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે અહીંયા સુધીનું આવતું હતું બરાબર, કે ક્યુરિયો શોપ ઓન લેફ્ટ, ત્યાં સુધી બરાબર બોલતો હતો. પણ પછી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે એ બ્લેન્ક થઈ જતું હતું. તો એક વખત પણ થયું અને બીજી વખત પણ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે એ બ્લેન્ક થયું. એટલે કાઉન્સિલ ગોયલે ફરીથી કીધું. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. સોરી, આપણે આગલા વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું રહી ગયું. હા, એટ ધીસ પોઈન્ટ કાઉન્સિલ ગોયલ કમાન્ડેડ એટલે આદેશ આપ્યો. એટલે અહીંયાથી કમાન્ડેડથી જ આપણે ઇનડાયરેક્ટ કરશું તો કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે અને હકાર વાક્ય છે એટલે ટુ લાગી જશે. ટુ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. સૌથી સરળ વાક્ય છે. ઓકે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ અટકાવી દીધી. શું કામે અટકાવી દીધી? તો કે એક ચોક્કસ જગ્યાએ સિગ્નલ છે એ બ્લેન્ક થઈ જાય છે. સિગ્નલ છે એ આગળ માહિતી આપતું નથી. એક વખતે એવું થયું, પછી જ્યારે એને રિપીટ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એવું થયું. એટલે આ વસ્તુથી એ આગળ વધી શકતો નથી. એટલે કાઉન્સિલ ગોયલ દલીલ કરે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. સ્ટોપ એટલે અટકાવી દીધી. એનું V2 છે સ્ટોપ્ડ, એને ટેપ અટકાવી દીધી. નોટિસ ધ પોઝ યોર ઓનર. યોર ઓનર છે એ જજ માટે થઈને વપરાતો શબ્દ છે. કે છે કે નોટિસ ધ પોઝ. આ જે પોઝ છે ચોક્કસ જગ્યાએ એ અટકી જાય છે, એ વસ્તુ ધ્યાનમાં લ્યો. અહીંયા પણ આ અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળી જશે અને ત્યાં કનેક્ટિવ થઈ જશે ટુ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. પેસિવ વોઇસનું રૂપ છે. સમ એક્શન, કેટલીક ક્રિયાઓ. આ પેસિવ વોઇસનો સબ્જેક્ટ છે. ઇઝ એનું ક્રિયાપદ છે. નોટ નકાર વાક્ય છે એટલે, અને રિવીલ્ડ એટલે વ્યક્ત કરવું. કેટલીક ક્રિયાઓ એવી છે કે જે આ રોબોટ છે એ બોલી શકતો નથી. આનું પેસિવ ટુ એક્ટિવ કરવામાં આવે ત્યારે અહીંયા બાય લગાડવું પડે, બાય ધ રોબોટ. અને એને જ્યારે ટ્રાન્સફર કરીએ ત્યારે રોબોટ ડઝ નોટ રિવીલ સમ એક્શન. તમારી પાસે આ લખેલું જ છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. આ બધી માહિતીઓ કઈ હતી? કઈ માહિતી એવી છે કે જે આ રોબોટ આપણાથી છુપાવે છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. આ બધી માહિતીઓ કોણે આપી? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. એણે રામસિંગ 070ને આ પ્રશ્ન પૂછ્યો. એટલે કે કાઉન્સિલ ગોયલ ક્વેશ્ચન્ડ રામસિંગ 070 who had given these નું ધોઝ થઈ જશે અને ઇન્સ્ટ્રક્શન્સ. રાઈટ. એટલે રોબોટ છે એને બીજો કાંઈ જવાબ નથી આપતો, પણ રોબોટ એને ખાલી એટલું કહે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. એણે જવાબ આપ્યો કે મારે ઇન્ફોર્મેશન છે એ બહાર દેવાની નથી. બટ વાય? કાઉન્સિલ ગોયલ પ્રશ્ન પૂછે છે. આને જ્યારે ઇનડાયરેક્ટ કરો ત્યારે કાઉન્સિલ ગોયલ આસ્કડ ધ રીઝન. આવું કહી દેવાનું, બરાબર? આનું સેન્ટેન્સ બનાવવાનું નહીં. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે ધ માસ્ટર્સ. આ વાક્ય છે એ રોબોટ બોલે છે કે રોબોટ છે એ ડુ નોટ ઓબે એટલે કે કોઈ દિવસ પોતાની માલિકની આજ્ઞા જે છે, માસ્ટર્સ એટલે માલિક, એની આજ્ઞાનું કોઈ દિવસ ઉલ્લંઘન કરતા નથી. એટલે હવે કાઉન્સિલ ગોયલ છે એ તો સમજી ગયા કે રામ અને પ્રેમ ચોપડાએ અટકાવી દીધો છે કહેવા માટે થઈને. આગળ વાત એવી રીતે કરે છે કે રોબોટને કેમ કન્વિન્સ કરવો કે તારે આ વાત છે એ કહેવાની છે. એટલે એને કહે છે કે સેવેરલ પીપલ. સેવેરલ, SEVERAL. સેવેરલ એટલે કેટલાક, પીપલ એટલે લોકો. હેવ સફર્ડ પૂર્ણ વર્તમાન કાળનું રૂપ છે કે કેટલાક લોકો છે એને SUFFER. સફર એટલે સહન કરવું. અહીંયા એનું V3 વપરાણું છે કારણ કે હેવની સાથે V3 આવે. કેટલાક લોકો છે એણે ઘણું સહન કર્યું છે. શું સહન કર્યું છે? તો કે લોસીસ, LOSS. લોસ એટલે નુકસાન, પણ ઘણું નુકસાન છે એટલે બહુવચન વપરાણું છે. અને આવા લોકો વિલ બી હાર્મ્ડ. આવા લોકોને નુકસાન પહોંચશે. પેસિવ વોઇસ અને ભવિષ્યકાળ. વિલ સાથે બી મૂક્યું છે અને હાર્મ્ડ V3 આવ્યું છે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. જો તું, ઇફ એટલે જો,
ધીસ ઇન્સ્ટ્રક્શન્સ એટલે આ માહિતી આર નોટ રિપોર્ટેડ, તું આ માહિતી ક્યારેય બહાર નહીં પાડ તો કેટલાક લોકો છે એને નુકસાન થયું છે ને એ ઘણું બધું સહન કરશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ બધી માહિતીઓ કઈ છે? કાઉન્સેલ ગોયલ એટલે કે કાઉન્સેલ માટે શબ્દ લોયર બીજો એનો ઓપ્શન આપ્યો છે. પરસ્યુડેડ, એણે થોડો આગ્રહ કર્યો, ભાર મૂક્યો કે તું તારી માહિતી બહાર પાડ, કારણ કે તું આ માહિતી નહીં આપે તો કેટલાક લોકોને જેને નુકસાન થયું છે એ ઘણું સહન કરશે. એટલે એણે એમ કીધું કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ્સ છે એ કોઈ દિવસ માણસોને નુકસાન કરે નહીં, એનો બીજો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત એણે કયો કીધો હતો તો કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, એના માલિકને એ ડિસઓબે નહીં કરે, એની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. બીજો સિદ્ધાંત શું છે તો કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ છે એ લોકોને નુકસાન પણ ન કરે. તો કાં એણે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું છે અથવા તો એણે લોકોને નુકસાન કરવાનું છે. એટલે રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, એણે યાંત્રિક રીતે જ આ વસ્તુનો જવાબ આપ્યો. એટલે કાઉન્સેલ ગોયલ છે એને એમ તો નથી કહી શકે એમ કે તું તારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર, પણ એને એમ કહે છે કે લોકો ખૂબ સહન કરે છે. એટલે ફરીથી એ જ વાત કરે છે. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકો છે એણે સહન કર્યું છે. સ્પીકર રામસિંગ 070, તું બોલી કાઢ કે તે શું કર્યું છે. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઓન ઈચ વર્ડ, સ્ટ્રેસ એટલે ભાર મૂકવો, એનું વીટું છે સ્ટ્રેસ્ડ. ઓન ઈચ વર્ડ, એક એક શબ્દ ઉપર ભાર મૂકીને એણે કીધું કે સ્પીક અપ રામસિંગ 070, કે તું જે આ કરી રહ્યો છો એનાથી ઘણા બધા લોકો છે એને નુકસાન થવાનું છે. પણ રામસિંગ છે એ કાંઈ બોલી નથી શકતો. શું કામે તો કે ત્યાં પ્રેમ ચોપરા તો હાજર જ છે અને એ તરત જ બોલ્યો નો રામસિંગ. પ્રેમ ચોપરા શાઉટેડ, એણે બૂમ પાડી, SHOUT, શાઉટ એટલે બૂમ પાડવી, એનું વીટું છે શાઉટેડ. નર્વસલી એટલે એકદમ ગભરાઈને, એડવર્બ છે. શું કામે એડવર્બ છે તો કે એણે કેમ બૂમ પાડી, ક્રિયાપદની વિશેષતા બતાડે છે એટલે એડવર્બ તરીકે કામ કરે છે. બટ ધ જજ વોન્ટ, પણ જેવો પ્રેમ ચોપડા છે એ બોલ્યું, તમે ફિલ્મોમાં પણ આવા દ્રશ્યો જોયા હશે કે કોઈ વ્યક્તિ વચ્ચેથી બોલે તો જજ છે એ તરત જ એને કહી દે કે ભાઈ તમે બોલતા વચ્ચે ન બોલો. તો ધ જજ વોન્ટ, WARN, વોર્ન એટલે એને ચેતવણી આપી. કીપ ક્વાયટ, તમે ચૂપ રહ્યો. આનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ધ જજ વોન્ટ ટુ કીપ ક્વાયટ, અહીંયા પણ આજ્ઞાર્થ વાક્ય જ રહેશે. કમોન રામસિંગ, હવે જેવું પ્રેમ ચોપરાએ એમ કીધું કે તું કંઈ નહીં બોલતો, એવો કાઉન્સેલ ગોયલ છે એના ઉપર વધારે ભાર મૂકે છે. કમોન રામસિંગ 070, ધ જજ સેડ, જજે પણ કીધું. રામસિંગ 070 ઝર્કડ, એ જરાક એને ઝર્ક આવ્યો. હિઝ હેડ લેફ્ટ, એણે પોતાનું માથું ડાબી તરફ ફેરવું. ધેન રાઇટ, પછી એણે જમણી તરફ ફેરવું. પછી તો કે ટુવર્ડ્સ ધ જજ, પછી જજ તરફ માથું ફેરવું. એ નક્કી નહોતો કરી શકતો કે પ્રેમ ચોપડાની વાત માનું, કાઉન્સેલ ગોયલની અને જજની વાત માનું કે શું કરું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, એકદમ ક્લિક થતો હોય, કંઈક અવાજ, કોઈ વસ્તુ દબાવવામાં આવતી હોય મશીનમાં, એવો સાઉન્ડ ઇન્ડિકેટેડ, INDICATED, V2 છે ઇન્ડિકેટનું. તો કે એવો ક્લિક થતો હોય એવો અવાજ આવ્યો. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ, કોઈ મશીન છે એ ખરાબ થઈ જતું હોય તો શું થાય તો કે એ એકને એક અવાજ છે એનું હેમ્પરિંગ થયા કરે. હેમ્પરિંગ થયા કરે એટલે એક જગ્યાએથી અવાજ દબાતો હોય એ એમને દબાયેલો અવાજ આવ્યા કરે અને રનિંગ ટેપ, એની ટેપ એમને એમ ચાલુ રહે. પછી જામિંગ ઓફ કોશન સિગ્નલ, એના જે સિગ્નલ્સ છે એ અટકી જતા હોય એવો અવાજ આવે. પીપ 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 પીપ, કારણ કે એ અંતે તો મશીન હતો. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, એનો ક્લિક કિક અવાજ આવ્યો ત્યાર પછી તરત જ તે ક્રેકિંગ સાઉન્ડ, જાણે કંઈક તૂટતું હોય એવો અવાજ આવ્યો. એન્ડ ઇન્ડિગો લાઇટ, અને બ્લુ કલરની લાઇટ છે એ ઇન્ટેન્સિફાઈડ, એ દેખાવા લાગી. એટલે કે રોબોટની અંદર અત્યારે કંઈક ખરાબી થઈ રહી છે. તો કે રોબોટની અંદર કંઈક જામી ગયું હોય, કંઈક મશીનની ટેપ બગડી ગઈ હોય એવો અવાજ આવી રહ્યો છે અને જુદા જુદા સિગ્નલ્સ આવી રહ્યા છે અને ઇન્ડિગો લાઇટ આવી ગઈ.
બ્લુ કલરની લાઇટ, અને ત્યાર પછી તરત જ તે રેડ લાઇટ ફ્લેશ્ડ, એટલે કે લાલ કલરની લાઇટ છે એ દેખાણી ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ. રામસિંગ રોબર્ટના ફોરહેડ ઉપર, FOREHEAD, ફોરહેડ એટલે કપાળ, એના કપાળ ઉપર લાલ લાઇટ દેખાવા માંડી. સિગ્નલિંગ ડેન્જર, લાલ લાઇટ છે એ શેનું નિશાની છે તો કે ડેન્જરની, એટલે કે ભયની, DANGER. પછી તરત જ શું સૂચના આવી તો કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, આ રોબોટની રિપોર્ટ કરવાની એટલે કે વાત કરવાની જે સિસ્ટમ છે એ ફેલ થઈ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ ઓપન, જ્યારે એની રિપોર્ટિંગ સિસ્ટમ એટલે કે એની સિસ્ટમ જ બગડી ગઈ ત્યારે શું થયું તો કે ટાઇની એટલે નાનકડા એવા, શટર્સ એટલે બારી, ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, એની જે ચેસ્ટ હતી જ્યાં સ્ટોરેજ યુનિટ હતું, તો એની છાતીના જે વચ્ચેનો ભાગ હતો ત્યાં એ નાની નાની બારીઓ છે એ ઓપન્ડ, OPEN, ઓપન એટલે ખુલવું, એનું V2 છે ઓપન્ડ, એ ખુલી ગઈ. એન્ડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, નાનકડી એવી ટીવીની સ્ક્રીન છે એ એના ઉપર દેખાડતી હતી. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, આ જે સિસ્ટમ છે એ હવે ઇન્ટિગ્રેટેડ નથી, આ કામ કરી શકે એમ નથી. રામસિંગ રોબર્ટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબર્ટ છે એ પોતે જ પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી, એટલે કે મારી નાખી, એટલે કે હવે આ રોબોટ છે એ કામ કરવા જેવો રહ્યો નહીં. શું કામ એણે એવું કરવું પડ્યું તો કે બે સિદ્ધાંતોની વચ્ચે એ હેરાન થતો હતો. એક સિદ્ધાંત શું હતો તો કે તમે તમારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શકતા. બીજો સિદ્ધાંત શું હતો તો કે તમે માણસોને તમે નુકસાન નથી કરી શકતા. હજી ત્રીજોય સિદ્ધાંત હતો કે એણે પોતાની જાતને નુકસાન નહોતું કરવાનું, પણ એક રોબોટ તરીકે તે એનામાં એ વસ્તુનું એક મોરલ જેને કહી શકાય એ વસ્તુ હતી. એ શું હતી તો કે માણસોને નુકસાન નથી કરવા, માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરવું, તો હું મારો ત્રીજો સિદ્ધાંત છે એ જતો કરી અને મારી જાતને ડિફ્યુઝ કરી નાખું, એટલે કે બંધ કરી દઉં. એટલે તરત જ તે ત્યાં સેલ્સમેન હતો હાજર કે જેણે આ રામસિંગ વેચ્યો હતો, એ તરત જ બોલ્યો, ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેને તરત જ બૂમ પાડી, ઓફ સુપર રોબોટ્સ, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. આ રામસિંગ રોબોટ છે એ ડિફ્યુઝ થઈ ગયો છે અને હવે એ મરી ગયો છે. ધેર વોઝ હશ ઇન ધ કોર્ટરૂમ, હશ એટલે ગણગણાટ, કોઈ ઘટના બને ત્યારે બધા એકબીજાની સાથે ધીમે ધીમે જે વાત કરે એના માટે હશ શબ્દ વપરાય. બીજો શબ્દ છે વિસ્પર, તમને સ્પેલિંગ લખાવ્યા છે એની અંદર આ વસ્તુ છે. તો કોર્ટરૂમની અંદર ગણગણાટ શરૂ થઈ ગયો. સાયલેન્ટ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, અને કોર્ટરૂમની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. ત્યાર પછી તરત જ તે સાયલેન્સ એટલે શાંતિ, પ્રિવેલ્ડ ફોર લોંગ, બહુ લાંબો સમય સુધી, પ્રિવેલ એટલે જળવાઈ રહી. ધ કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, કાઉન્સિલ ગોયલને બહુ દુઃખ થયું કે એક રોબોટ છે એ કારણ વગરનો એણે પોતાની જાતને ડેડ કરી નાખી. એણે ક્લિયર ધ થ્રોટ એટલે કે ગળું ખંખેરવું, એનું V2 છે ક્લિયર્ડ હિઝ થ્રોટ, એણે પોતાનું ગળું ખંખેર્યું. એન્ડ સેડ, અને કીધું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, પહેલો સિદ્ધાંત એ છે કે રોબોટ છે એ કોઈ દિવસ માણસોને નુકસાન ન કરે. એન્ડ નાઇધર કેન ડિસઓબે ધેર માસ્ટર્સ, બેમાંથી એક પણ નહીં એમ કહેવું હોય ત્યારે નાઇધરનો શબ્દ ઉપયોગ થાય. તો કે રોબોટ છે એ પોતાના લોકોને નુકસાન ન કરે અને પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, પેલી જે કંઈ સૂચના છે ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, કે જે આ પ્રેમ ચોપડાએ આપી છે, વેર નોટ ટુ બી રિવીલ્ડ, એ એણે બહાર નહોતી કાઢવાની. હવે એ કોનું માને, કાઉન્સિલ ગોયલનું માને કે પ્રેમ ચોપડાનું માને? ધે કુડ હેવ બીન ઇન્જેરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. આ જે કાંઈ પણ માહિતી હતી, આ બધી માહિતી માટે શબ્દ વપરાણો છે ધે. કુડ હેવ બીન ઇન્જુરિયસ, INJURIOUS, ઇન્જુરિયસ એટલે નુકસાનકારક, ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, પોતાના અસ્તિત્વ માટે પણ એ નુકસાનકારક હતું. અ થ્રેટ ટુ ધ રોબોટ લાઈફ, જો એ વાત કરશે તોય તે રોબોટની લાઈફ માટે થઈને એક થ્રેટ હતી. થ્રેટ એટલે ભય હતો. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એ વસ્તુ એ રિવીલ કરે, REVEAL, રિવીલ એટલે વ્યક્ત કરે, તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, એ એના માલિકને આજ્ઞાનું ઉલ્લંઘન કરે એવું થાય. ઇફ હી ડીડ નોટ, જો એ ન બોલે તો હી વુડ હાર્મ અધર્સ, તો એ માણસને નુકસાન કરે.
જો એ વાત એમનેમ રાખે તો એ પોતાની જાતને નુકસાન કરે. તો ધીસ કોન્ફ્લિક્ટ, આ જે કોન્ફ્લિક્ટ હતી, સમસ્યા હતી, બ્રોટ રામસિંગ્સ એન્ડ, એને લીધે થઈને રામસિંગ છે એનો અંત આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, એણે શું પસંદ કર્યું? CHOOSE, ચૂઝ એટલે પસંદ કરવું, એનું ભૂતકાળનું રૂપ છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, એણે પોતે તૂટવાનું પસંદ કર્યું. રાધર ધેન ટુ ટેલ અ લાય, ટુ ટેલ અ લાય એટલે ખોટું બોલવું, LIE એટલે જૂઠું. તો કે જૂઠું બોલવું એના કરતાં એણે એમ પસંદ કર્યું કે હું પોતે મારી જાતને ડિફ્યુઝ કરી નાખું. હર્ટિંગ હ્યુમન બિંગ્સ, માણસોને નુકસાન કરવા એના કરતાં એને એમ વિચાર કર્યો કે હું મારી જાતને નુકસાન કરું. ઓર બિકમિંગ અનફેથફુલ, પોતે અનફેથફુલ, પોતાના માલિક તરફ થવું એના કરતાં એણે વિચાર કર્યો કે હું વધારે મારી જાતને નુકસાન કરી દઉં. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ઓન કાઉન્સેલ્સ ફેસ. ટ્રેસીસ એટલે ઝાંખી, ઓફ પેઇન દુઃખનું, ડિપ્રેશન એટલે નિરાશાનું. દુઃખ અને નિરાશાની ઝાંખી છે એ કાઉન્સેલ ગોયલના ચહેરા ઉપર દેખાવા માંડી. ધ જજ પોન્ડર્ડ ફોર વાઇલ, જજ છે એ થોડી વાર માટે થઈને વિચારમાં રહ્યા. PONDER, પોન્ડર એટલે વિચારમાં ગરકાવ થઈ જવું, એનું V2 છે પોન્ડર્ડ. તો જજ છે એ થોડીક વાર એમને વિચારતા રહ્યા. ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે. એન્ડ પ્રોક્લેમ્ડ, અને પછી એણે પોતાનો જજમેન્ટ આપ્યું. ધીસ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ કોર્ટ છે એ પ્રેમ ચોપરાને ચોરી માટે થઈને ગિલ્ટી એટલે ગુનેગાર જાહેર કરે છે. THEFT, થેફ્ટ એટલે ચોરી, ગિલ્ટી GUILTY, ગિલ્ટી એટલે ગુનેગાર. એટલે કે પ્રેમ ચોપડા છે એ આ ચોરી માટે થઈને ગુનેગાર છે એવું કોર્ટ જાહેર કરે છે. ડિક્લેર, DECLARE, ડિક્લેર એટલે જાહેર કરવું. ધ કાઉન્સેલ પિકડ અપ હિઝ ફાઇલ. હવે કાઉન્સેલ ગોયલને એમ થયું કે ન્યાય યોગ્ય વ્યક્તિને મળ્યો, એટલે કે રોબોટ ભલે અત્યારે રહ્યો નથી પણ છતાં પણ પ્રેમ ચોપડા છે એ ગુનેગાર હતો અને એને ગુનેગાર તરીકે અહીંયા ડિક્લેર કરવામાં આવ્યો, એટલે એને થોડીક હતાશા ઓછી થઈ. એન્ડ લેફ્ટ વિથ ધ કોર્ટરૂમ, અને આ જે કોર્ટરૂમ છે એમાંથી એ નીકળી ગયો. પ્રેમ ચોપડાએ જ રામસિંગ પાસે આ બધી ચોરી કરાવી હતી. રામસિંગ રોબોટ તો કેવો હતો? તો કે એણે તો ખાલી માલિક જે આદેશ આપે એ આદેશનું પાલન જ કરવાનું હતું, પણ પ્રેમ ચોપડા એને ખોટા આદેશ આપતો હતો. એટલે પ્રેમ એકચ્યુઅલી રોબોટનો કોઈ વાંક જ નહોતો, એ તો ખાલી એના માલિકની આજ્ઞાનું પાલન કરતો હતો. આ વસ્તુને લઈને કાઉન્સેલ ગોયલ બહુ જ હી વોઝ વેરી મચ કીન, એટલે કે એને ખૂબ એમ હતું કે પ્રેમ ચોપડાને સજા થવી જોઈએ. છેવટે કોર્ટે પ્રેમ ચોપડાને ગુનેગાર સાબિત કર્યો. અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે. હવે પછી પહેલાં બંને યુનિટની અંદર વર્કબુકમાં કામ કરવાનું છે. એ હજી જે બહેનોને વર્કબુક લેવાની બાકી છે એ લઈ જાય આવીને, અને આપણે આવતા વીકથી એ કામ શરૂ કરશું. ત્યાં સુધી ટેક કેર. કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે સ્કૂલે આવી શકો છો સ્કૂલના સમય દરમિયાન, અને બને એટલા બંને યુનિટને સમજવાનો પ્રયત્ન કરવો. બંને યુનિટમાંથી શોર્ટ નોટ્સ પણ પૂછાય છે. બીજું યુનિટ થોડુંક લાંબુ છે એટલે એના વિડીયોઝ પણ ઝાઝા છે, અને એટલે આજ મેં નક્કી કર્યું હતું કે આ યુનિટ આજે આપણે પૂરું કરવું છે, કારણ કે થોડામાં આગળ વધ્યા કરતું હતું, કારણ કે થોડું લાંબુ યુનિટ છે પણ સ્ટોરી છે એટલે થોડું તમને વધારે સારી રીતે એમને એમ સમજાઈ જાય. 2-3 વાર વિડીયો જોવા પડે તો જોજો. થોડુંક વાંચશો એટલે સમજાશે. થોડુંક વાર તમને એવું લાગે તો સ્પેલિંગ પણ સાથે રાખવા અને સ્ટોરીને સમજવાનો પ્રયત્ન કરવો. છતાં પણ કોઈ વસ્તુ ન સમજાય તો તમે 1 થી 4ની અંદર સ્કૂલે આવી શકો છો, અને વર્કબુકમાં આપણે કામ કરવાનું કેવી રીતે શરૂ કરવું છે એ હવે પછીની તમને સૂચના મળશે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.